ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓએ રજૂઆત કરી છે. વડોદરાના એમએલએ યોગેશ પટેલે ડિજિટલ અરેસ્ટના પ્રયાસનો કેસ યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો. રોડ અને લારીઓ પર મળતા સિમ કાર્ડ બંધ કરાવવા રજૂઆત. સિમ લેનારની સામે સાક્ષીનું ઓળખપત્ર બાયોમેટ્રિક પુરાવા લેવા રજૂઆત કરવામાં આવી છે. વિધાનસભામાં અલગથી કાયદો બનાવવા યોગેશ પટેલની રજૂઆત. માત્ર ઓથોરાઇઝ ડીલર જ સિમ કાર્ડ વેચી શકે તેવો કાયદો બનાવવા ધારાસભ્યએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરી છે. તો વડોદરાના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ કે તેઓની સાથે ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે તેઓએ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓએ રજૂઆત કરી છે. વડોદરાના એમએલએ યોગેશ પટેલે ડિજિટલ અરેસ્ટના પ્રયાસનો કેસ યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો. રોડ અને લારીઓ પર મળતા સિમ કાર્ડ બંધ કરાવવા રજૂઆત. સિમ લેનારની સામે સાક્ષીનું ઓળખપત્ર બાયોમેટ્રિક પુરાવા લેવા રજૂઆત કરવામાં આવી છે.